નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો થાઈલેન્ડ એરપોર્ટ પરથી 87 વન્ય પ્રાણીઓની દાણચોરી બદલ 6 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે। દાણચોરીની યાદીમાં 29 મોનિટર ગરોળી, 21 સાપ અને પોપટ સહિત 15 પક્ષીઓનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારતે ચીન સાથેની પોતાની વિવાદિત સરહદને મજબૂત બનાવવા માટે ઘણી રણનીતિ ઘડી છે। ભારતે સરહદ પર 10,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે। ભારતે ઉત્તરાખંડથી હિમાચલ પ્રદેશ સુધીની ચીન સરહદ પર 10,000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। આ સરહદ પર અગાઉથી 9,000 સૈનિક તૈનાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉથના સુપરસ્ટાર અજીત કુમારે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમની આવી સ્થિતિમાં તેના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે। અભિનેતાના મગજની સર્જરી કરવામાં આવી હોવાના સમાચાર વાયરલ થયા છે, પરંતુ હવે અજીતના મેનેજરે તેમનું સ્વાસ્થ્ય અપડેટ આપતા કહ્યું છે કે અજીતને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેણે બ્રેઇન સર્જરી કે બ્રેઇન ટ્યુમરના સમાચારોને ભગાવી દીધા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।